અમારે લાંબા સમયથી પાણીનો રોડ રસ્તા અને ગટર આ ત્રણનું સોલ્યુશન છે. અત્યાર સુધી એ લોકો એમ કહેતા હતા તમે કોર્પોરેટરમાં નથી આવતા, તમે રૂડામાં નથી આવતા, તમે મવામાં નથી આવતા, નથી કોર્પોરેશનમાં આવતા, તો અમે શું પાકિસ્તાનમાં જઈએ? અમારો કોઈ જવાબ આપતા નથી, અમને કોઈ આવતું નથી. વોટ લેવા ખાતર ચૂંટણી હોય ત્યારે જ આવે છે. કોર્પોરેટર અધિકારીઓ શું કહે છે? કોર્પોરેટર અધિકારી આવે છે ખાલી આટો મારી જોઈને વયા જાય છે, હિંમત આપી જાય કે બેન થઈ જશે, બેન થઈ જશે, પણ આમાં કોઈ ધ્યાન દેતું નથી અમારા કામમાં. એટલે અમે એમ કહ્યું છે કે અમને કઈ જવાબ આપો, તમે અમને કઈ જવાબ આપો, અમે કેમાં આવીએ છીએ એમ. અત્યારે કોર્પોરેટર વાળા કોર્પોરેટર કોણ છે? લીલુબેન જાદવ છે, સાગઠિયાભાઈ છે, પાડલિયાભાઈ છે, આ 3 ને 4 છે અમારા એના કોર્પોરેટર. જવાબ જ નથી દેતા. આવે રોડ રસ્તા અંદર આંટો મારી જાય, બધાને હાથ જોડીને વયા જાય, પણ અમને જવાબ નથી દેતા. પછી ફોન અટક્યા એ લોકો મારો ફોન એટેન્ડ કર્યો નહીં કે તમે આવો, છતાંય મારો ફોન એટેન્ડ કર્યો નથી. છેલ્લા હું 2-3 મહિના ત્યાં જાતી નથી, કારણ કે આ પબ્લિક મને પકડે કે કાજલબેન હાલો તમે, આ લોકો પાણી માટે અમને અગવડતા દે છે. વરસાદ આવે ત્યારે બધાના ઘરમાં પાણી એટલું ભરાઈ જાય, તો થોડી ઘણી સગવડતા કરજો. ગટરમાં પાણી જાતું જ નથી. હવે પબ્લિક નહીં ગણો તો 10 થી 20 હજાર પબ્લિક છે અહીંયા. આ કામકોટનું પાટિયું કહેવાય છે ગુજરાત હાઉસિંગ બોર્ડ ઉપવન સોસાયટી.